गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक पवित्र मन रखो, पवित्रता मनुष्यता की शान है। 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 जो मन वचन कर्म से पवित्र हो, 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 वो चरित्रवान ही यहाँ महान है। 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 पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरवे नमः। परम प्राचार्य गुरवे नमः। परम गुरवे नमो नमः। स्वाध्यायમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 417, જેને આપણે પ્રણિપાત સ્તુતિ તરીકે ઓળખીએ છીએ, સંબોધીએ છીએ, એની સંક્ષિપ્ત વિચારણા કરીશું. આપણે આ પ્રણિપાત સ્તુતિના ભાવોને જો બરાબર સમજીએ, આપણા અંતરની અંદર એનો અર્થ સંચરે તો આપણું કામ થાય. હમણાં જ્ઞાનની વાત કરીને, જ્ઞાન કોને કહીએ? જે વૈરાગ્ય ઉપજાવે તેનું નામ જ્ઞાન, જે અનાસક્તિ ઉપજાવે તેનું નામ જ્ઞાન. કૃપાળુદેવ એને થોડું ડાયલેટ કરે છે. જ્ઞાન તો તેને કહીએ જેનાથી વૃત્તિ બાહ્યમાં જતી રોકાય, સાચાને સાચું જાણે, સંસાર પરથી ખરેખર પ્રીતિ ઘટે, જેના વડે આત્મામાં એટલે આપણામાં ક્ષમાદી ગુણો પ્રગટે.
જો મારામાં ક્ષમા આદિ ગુણો ન પ્રગટે, વિનય આદિ ગુણો ન પ્રગટે, સંસાર પરથી ખરેખર જો મને પ્રીતિ ન ઘટે, ને સાચાને સાચું જાણે. સાચી 4 વસ્તુ છે, એમાં નિશ્ચય નથી, એક જ વસ્તુ સાચી. પણ નિશ્ચય સુધી પહોંચવા માટે બીજી 3 વસ્તુ અનિવાર્ય છે. પ્રભુજી સાચા છે, ગુરુજી સાચા છે, અને તેમનો બોધ વાણી અથવા ધર્મ સાચો છે. એવું પહેલા પાકું કરવું પડે. એવું પાકું કરીએ તો પછી એમ પાકું થાય કે આત્મા જ સાચો છે. આત્મા એટલે અહીં શુદ્ધ આત્મા. ઉપસંહારમાં આત્મસિદ્ધિમાં કહ્યું તે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. એટલું કઈ આત્માનું વર્ણન નથી. બીજું કહીએ કે એટલું ઘણું બધું. આત્મા વાણીનો વિષય નથી. તો કે અમે શું કરીએ કે કર વિચાર તો પામ. એ પણ ગુરુગમથી સમજવાનું. વિચાર કર, વિચાર કર, વિચાર કર અને નિર્વિચાર નિર્વિકલ્પ બન તો આત્મા પ્રગટે. આત્મા પ્રગટે એટલે આનંદ પ્રગટે. કોઈ આત્મા કે એટલે એનો અર્થ શું સમજવો? ત્યાં આનંદ, આનંદ અને દિવ્ય જ્ઞાન. દિવ્ય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ એ આત્માનો મુખ્ય સ્વભાવ છે. આત્માનો તો ઘણા ગુણો છે. એ પ્રણિપાત સ્તુતિ સમજવાનો પ્રયત્ન કરી. આશ્વિન 1948. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. જ્ઞાનીના વચનો રહસ્યમય હોય છે. ગાગરમાં સાગર છે. દરેક કંઈ એને સમજી ન શકે, પણ 2%, 5% જેટલું સમજાય તેટલું સમજવું. પોતાની પાત્રતા હોય એટલું જ સમજી શકે. છતાં ગાઈડન્સ મળે તો થોડુંક વધારે કદાચ સમજે, પણ પુરુષાર્થ સાચી દિશામાં કરે તો. હે પરમ કૃપાળુ દેવ, દેવ શબ્દ મુખ્યપણે પરમાત્મા માટે વપરાય છે. દેવ શબ્દ મુખ્યપણે પરમાત્મા માટે વપરાય છે. એમ આપણે પૂજા કરી દેવ શાસ્ત્ર ગુરુ તેમ. પરંતુ અધ્યાત્મ પરિભાષામાં તે ગુરુજી માટે પણ વપરાય છે. માટે એવો શબ્દ પણ છે કે ગુરુદેવ, એવો શબ્દ પણ વપરાય છે. એટલે જ્યાં જે ઘટતું હોય ત્યાં તેવો અર્થ લેવો. જ્યારે સિદ્ધાંતની મુખ્યતા થાય ત્યારે તો અરિહંત પરમાત્મા એ દેવ છે. અને જ્યારે અધ્યાત્મની સાધના કરતા હોઈએ ત્યારે જે આપણને પોતાના જીવનથી અને બોધથી ઉપકારક બને છે, માર્ગદર્શક બને છે, પ્રેરણા આપે છે, તેવા જે પ્રત્યક્ષ સત્પુરુષ અથવા મહાન જ્ઞાની એ સદગુરુ છે. એ પણ દેવ છે. જ્યાં જેમ અર્થ ઘટતો હોય તેમ લેવો. કેવા છે? પરમ કૃપાળુ. કે સાહેબ કેમ પરમ કૃપાળુ છે? 2 કારણથી છે. એક તો એમને કઈ સ્પૃહા નથી, એમને કોઈ સેલ્ફિશ મોટિવ નથી, એમને કોઈ સ્વાર્થમય અભિગમ ને સ્વાર્થમય પ્રવૃત્તિમાં એ રાજતા નથી. અને બીજું કે પોતાને જે સાતિશય
ઉત્તમોત્તમ અતિન્દ્રિય આનંદ પ્રત્યો તે એટલો મોટો ઉભરો એનો આવ્યો કે એમને એમ થાય છે કે બધાય જીવોને આવો આનંદ મળો, બધાય જીવોને આવો આનંદ મળો, એવો એમને ભાવ થાય છે. તમને પણ થાય જો તમે સજ્જન હો તો. તમારે હમણાં પેલો ધંધો એવો હાથમાં આવ્યો છે કે 400%નું માર્જિન છે, તો તમે તો બધું કમાઈ લીધું, પણ તમે તમારા ભાઈઓને પણ બતાવ્યું, શાળાને પણ બતાવ્યું, બનેવીને પણ બતાવ્યું, બધાય ધંધા મૂકીને આ ધંધો કરો ને, ધંધો આ જ કરવા જેવો છે. શું હવે મય એ 2% ને 5% ને 2% ને 5% કમાવો છો, અહીંયા આવો 400%નો. ભગવાને એવો ધંધો કર્યો, લાખ વિનાના લેખા નહીં ને પાર વિનાની પૂંજી, હોરવું હોય તો હોરી લેજો, કસ્તુરી છે સૂંઘી અમે તો રામ નામના વેપારી, અમે પ્રભુ નામના વેપારી. હમણાં બેન પદ બોલ્યા ને, મંત્ર સ્મરણ, મંત્ર સ્મરણ એ વેપાર સમજીને કરવા જેવો છે. હે પરમ કૃપાળુને કેવા છે, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો માર્ગ બતાવે છે. જન્મ, એક દેહ છોડી બીજા દેહને ધારણ કરવો, તેને જન્મ કહેવામાં આવે છે. જરા, જરા એટલે ઘડપણ, જરા એટલે ઘડપણ. એ ઓપ્શનલ નથી. જો જીવીએ તો, જો જીવન રહે તો ઘરડા થવું ફરજિયાત છે. કે સાહેબ તમે થાવ ઘરડા, પણ હું કઈ ઘરડો થઉં? હું તો શું ભાઈ લો છો, સુવર્ણ ભસ્મ લો છો ને વિટામિનની ગોળીઓ ને બધા જે લેતા હોય. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે, એને માટે એનું વર્ણન કર્યું છે. તૃષ્ણાની વિચિત્રતા, તૃષ્ણાની વિચિત્રતા. એમાં સંસારના બધા દુઃખોનું વર્ણન કર્યું છે, પણ એમાં આપણે સમજવું શું છે? જરા શબ્દ સમજ. જરા, જરા એટલે ઘડપણ. 49મો પાઠ, હા, 93મું પૃષ્ઠ, પેજ 93, શિક્ષા પાઠ 49, એનો બીજો. એમાં બધા કવિત્વ છે, એમાં બીજો કવિત્વ. શેની વાત ચાલે છે? જન્મ જરા મરણ. એમાં જરાની વાત. જરા એટલે ઘડપણ, વૃદ્ધત્વ, ઘડપણ. નરસિંહ મહેતાએ તો કીધું કે ઘડપણ કેણે મોકલ્યું. ઉમરા તે ડુંગરા થયા ને પાદર થયા પરદેશ. એનું થોડુંક પોતાને ખબર પડે એવું વર્ણન આમાં છે. કરો ચલી પડી દાઢી ડાચા તણો દાટ વળ્યો, કાળી કેશ પટ્ટી વિશે શ્વેતતા છવાઈ ગઈ. સૂંઘવું સાંભળવું ને દેખવું તે માંડી વાળ્યું, તેમ દાંત આવલી તે ખરી કે ખવાઈ ગઈ. વળી કેડ વાંકી હાડ ગયા, અંગરંગ ગયો, ઉઠવાની આય જતા લાકડી લેવાઈ ગઈ. અરે રાજચંદ્ર એમ યુવાની હરાઈ, પણ મનથી ન તોય રાંડ મમતા મરાઈ ગઈ. અરે રાજચંદ્ર એમ યુવાની હરાઈ, પણ મનથી ન તોય રાંડ મમતા મરાઈ ગઈ. સમજવાનું છે. જો ઘડપણ નિવારી શકાતું હોય તો આ બધા રાજાઓ મહારાજાઓ ને શેઠિયાઓને ઘડપણ આવે જ નહીં. પણ એવું બની શકતું. આવા બધા શરીરમાં આપણને નોટિસો ઘણી મળે છે, પણ આપણે બુદ્ધુ
અને કેરલેસ. ભરત ચક્રવર્તીએ એક વાળ ધોળો જોયો અને હાલવા માંડ્યા. એક આમનાય પ્રમાણે, બીજી આમનાય પ્રમાણે પેલી વીંટી નીકળી ગઈ. દેખી આંગળી આપ એક અડવી વૈરાગ્ય વેગે ગયા. આને તો પત્ની મરી ગઈ, દીકરાએ મરી ગયા, ખાવાય નથી, તોય હજુ તો એને આસક્તિ જતી, કારણ કે સત્સંગ નથી. સત્સંગ નથી. સત્સંગ નથી એટલે સત્શાસ્ત્રનું વાંચન નથી. ભગવાન ગુરુદેવની વાણીનો એ પરિચય કરતો નથી. એમાં ને એમાં જ લગ્ની લગાવ. સત્સંગ અને સ્વાધ્યાય એ બે કરે એટલે ભક્તિ. સત્સંગમાં તો ભક્તિ હોય જ. ભક્તિમાં, સત્સંગમાં ભક્તિ ન હોય એવું ન હોય, સત્સંગમાં ભક્તિ હોય. આ ત્રણ મળે એટલે મોક્ષ માર્ગ આવી ગયો. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. મરણ, પેલું નવું શરીર ધારણ કરવું એનું નામ જન્મ, અને જૂનું શરીર છોડી દેવું એનું નામ મૃત્યુ. એ કમ્પલસરી છે. ભગવાનને પણ કમ્પલસરી છે, પણ ત્યાં એમને માટે મરણ શબ્દ વાપરવામાં આવતો કે સાહેબ કેમ એવું? તમને ભગવાન પ્રત્યે પક્ષપાત છે. લો, ભગવાન રામે મરી ગયા, ભગવાન મહાવીરે મરી ગયા, કે ના ભાઈ, એમનો દેહ છૂટ્યો પણ તેઓએ તો નિર્વાણ ગમન કર્યું. દેહ છૂટ્યો પણ પછી બીજું શરીર ધારણ કરવાની દીનતા એમણે ધારણ કરી નથી. ભગવાન નિર્વાણ પધાર્યા, ભગવાન સિદ્ધ બન્યા, ભગવાન વિદેહી બની ગયા. સદેહ પરમાત્મા તો હતા જ. જ્યારે દેહ હતો ને ત્યારે પરમાત્મા હતા, પરંતુ વિદેહ પરમાત્મા થઈ ગયા. બીજું પદ છે ને, નમો સિદ્ધાણમ, સિદ્ધ થઈ ગયા. આદિ કહેતા અત્યારે જે આ જમાનામાં બહુ જ પ્રિવેલન્ટ છે, એકદમ બધે વ્યાપી ગયેલું છે. શું? આધિ વ્યાધિ ઉપાધિ. આધિ વ્યાધિને કોઈને પણ પૂછો કે કેમ છે, કે બધું સારું છે પણ સારું ટેન્શન બહુ છે. સાહેબ બધું ઠીક છે પણ રાતના ઊંઘ આવતી નથી. સાહેબ આમ બધું સારું છે પણ જરા આમ હૃદયમાં ધડધડ ધડધડ ધડ થાય છે. કેમ થાય છે પ્રભુ? કેમ થાય છે? સત્યને જાણ્યું નથી, સત્યને શ્રદ્ધ્યું નથી, અને સત્યનો અનુભવ કર્યો નથી. આધિ વ્યાધિ ઉપાધિ. આદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો, ભગવાન પરમાત્મા અને શ્રી સદગુરુદેવ એ પૂર્ણ વૈજ્ઞાનિક છે. જગદીશચંદ્ર બોઝે તો હજુ 1916માં નક્કી કર્યું કે ભાઈ આ વનસ્પતિમાં પણ જીવ છે, તો આખી દુનિયા ચકિત થઈ ગઈ ને એમને નોબેલ પ્રાઇઝ મળ્યો. અને મહાવીર ભગવાને તો એ 2500 વર્ષ પહેલા કહ્યું કે ભાઈ આ વનસ્પતિ તે પણ જીવ છે, એમાં પણ જીવ. પણ મહાવીર ભગવાનને કહે, અરે એ તો સાહેબ જૂના જમાનાના જંગલી બાવા, એમનું શું કામ છે આપણે? ઓહો, આપણી વાત ચાલે છે. હો, ભગવાનને આપણે જે કરીએ છીએ, પણ મનમાં શું માને? સાહેબ તમને કઈ કોમ્પ્યુટર આવડતું હતું, તમારા જમાનામાં કઈ ટીવી હતું, તમે કઈ હેલિકોપ્ટરમાં ફરતા હતા? આ નીચ દુષ્ટ જીવ ભગવાનના અલૌકિક મહાત્મ્યને જાણતો નથી. લૌકિક મહાત્મ્યની તો એને શ્રદ્ધા થાય એવું નથી. ભગવાન પાસે જે બાહ્ય સંપત્તિ, એમનું શરીર વગેરે હતું, એને તો અત્યારે કહેતો કે સાહેબ તમારું ખસી ગયું છે, સાહેબ તમારું ઠેકાણે, એટલે અત્યારે નથી કહેતા. પણ અપૂર્વ અવસરમાં એવું કીધું કે સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો.
સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો. હમણાં જમવા બેસીશું તો બપોર સુધી ચાલશે, પછી પાછી ચા જોઈએ 3 વાગે, વળી પાછી ચા, પછી પાછું 5:30 થાય એટલે કે સાહેબ ભૂખ લાગી. આપણું તો એ મટતું નથી. આ તો એક દુઃખ. ભૂખ તો એક દુઃખ છે, ઘણા બધા દુઃખ છે. મોટું દુઃખ તો અહીંયા છે. સાહેબ મારો જીવ બળે છે, મારા બાબાને તાવ જ નથી ઉતરતો. 8 દાડા થઈ ગયા, 3 ડાક્ટર બદલ્યા, પણ બાબાને તાવ ઉતરતો. ઘડીએ ઘડીએ જીવ બાળવો નહીં ભાઈ. સેવા કરવી, શાંતિ રાખવી, અને હું પ્રભુનો, પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. રાય માત્ર વધઘટ નહીં, દેખ્યા કેવળ જ્ઞાન, યહ નિશ્ચય મન લાય કે તજીએ પ્રથમ. वो प्रयत्न करवो, આપણે પ્રયત્ન કરવો. मेरा है सो जावे नहीं, जो जावे सो मेरा नहीं. ધર્મ એ પ્રયોગની વસ્તુ છે. સમજણ પૂર્વકના પ્રયોગની વસ્તુ એ ધર્મ છે. વાતો કરવી તે ધર્મ નથી માત્ર. ઉપદેશ આપવો માત્ર તે ધર્મ નથી. ભગવાન અને ગુરુદેવની દિવ્ય વાણીનો અર્થ અંતરમાં ફિક્સ કરવો, ફિટ કરવો, અને તે દ્વારા જીવનને બદલવું, તે ધર્મ છે. રિસેસ પાડીએ. કેટલી સુધારી વૃત્તિ, કેટલી બગાડી, કેટલી સુધારી વૃત્તિ, કેટલી બગાડી. કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી, કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી. પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. હમણાં મહારાષ્ટ્રીએ વાત કરી, જ્ઞાન વાંજ્યું છે? હોય નહીં. વાંજ્યું હોય તો જ્ઞાન નહીં. વૈરાગ્યને ઉત્પન્ન કરે, અનાસક્તિને ઉત્પન્ન કરે, ચારિત્ર દશા તરફ લઈ જાય, આપણા દુર્ગુણોને કાઢે, આપણા વ્યસનોને કાઢે, દ્રષ્ટિમાં જે વિષ ભર્યું છે એ જતું રહે. સંતોની ભાષા એવી છે, મોમે રોમ તોમે રોમ, જ્યો દેખું ત્યો રોમ હીરો. મોમે રોમ તોમે રોમ, જ્યો દેખું ત્યો રોમ હીરો. તો જ મહાવીર ભગવાન વનમાં એકલા જઈ શકે. ઇન્દ્રએ તો રિક્વેસ્ટ કરી હતી બધી કે ના, બહુ મોટા પુરુષ હતા, આપણે એવા તો ન થઈ શકીએ, પણ એમની રજ ન બનીએ તો આપણે ખોટા છીએ. કે સાહેબ ભગવાન મહાવીરે કર્યું ને એ તો બધું બરાબર, પણ હું તો કઈ એવું ન કરીશું. કઈ ન કરે તો ભગવાને જ કહ્યું છે આ બધું કે તું કરી શકે છે. કીધું કે નહીં ભાઈ, આત્મસિદ્ધિમાં શું કહ્યું? સર્વ જીવ છે સિદ્ધ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા, જીન દશા, નિમિત્ત કારણ. જો આપણે કલ્યાણ ન જ કરી શકવાના હોઈએ તો ભગવાને શાસ્ત્રો લખ્યા એ ફોગ ઠરે. આપણે પણ અત્યારે પણ ધર્મ પામી શકીએ છીએ. કળયુગમાં પણ ધર્મ હોય છે, પારમાર્થિક ધર્મ પણ હોય છે, ઊંચી કક્ષાનો ધર્મ પણ હોય છે. હા, ભગવાન એવું જોયું છે કે પૂર્ણ ધર્મ હોતો નથી. માનવું હોય તો માન, કઈ 15 આની તો લઈ લે, પછી એના વ્યાજમાંથી 1 આની તો મળી જશે. 15 આની લઈ લે અત્યારે, પછી 1 આની બાકી રહે તો
સ્વયં મળી છે. કહેવાનો મતલબ સહેલાઈથી મળી જશે. શ્રદ્ધા નહીં. કેમ? આપણે બહુ બુદ્ધિવાળા, બહુ ભણેલા ગણેલા અને બહુ પૈસાવાળા, એટલે ત્રણેયનું અભિમાન મનમાંથી ખસતું નથી. ભગવાનને આવું બધું આવડે? ભગવાનને ભગવાન ક્યાં ભણે? બોસ્ટન ભણેલા? આ વબાણિયાની શાળામાં ભણેલા, 4 ચોપડી ભણેલા. પણ ત્યાં મુંબઈમાં પેલા સાર્જન્ટ હતા ને, જજ, એમણે કીધું કે આવો ભાઈ આવો, અમે તમને ઇંગ્લેન્ડ લઈ જઈએ. કે ભાઈ મારે અહીંયા ઠીક છે. આપણા ભણતરનું અભિમાન કરવું નહીં, પૈસાનું અભિમાન કરીએ. 5-25 કરોડ રૂપિયા થયા એટલે પૈસાનું અભિમાન કે સાહેબ બંગલે આવો તો ખબર પડે હું કોણ છું. હે શાંતિથી ભગવાનનો વિચાર કરવો. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તે પામે. સદગુરુના માધ્યમથી, સત્સંગના માધ્યમથી, સતપાત્રતાના માધ્યમથી, અવિરત પુરુષાર્થથી પરમાત્માનું સ્વરૂપ ઓળખવું અને તો જ સિદ્ધિ થાય, એમ આત્મસિદ્ધિમાં કહે. સાથે બોલીએ. સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીન રૂપ, સમજાવણ ઉપકાર શો સમજે જીન સ્વરૂપ. Rome was not built in a day. આત્મકલ્યાણની પ્રાથમિક શરતો છે શ્રદ્ધા, ધીરજ, ખંત, સાહસ અને સમર્પણનો ભાવ. એવું ન હોય તો દુનિયાનું સર્વોત્તમ પદ મળે નહીં. આ દુનિયાનું સર્વોત્તમ પદ ભગવાને પ્રાપ્ત કર્યું છે. તો એ માને ક્યાંથી? એ તો કે સાહેબ આપણે તો મિનિસ્ટર થઈએ એટલે આપણું બધું પતી ગયું. આપણે તો સાહેબ સત્તા મળે એટલે આપણે સૌથી મોટા, એવું છે. નિર્ણય કરવો પડે, વિચારવું પડે, શાંતિથી વિચારવું પડે. સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો, અત્યંત ક્ષય કરનાર ભવિષ્યમાં એવું દુઃખ ફરીથી કદાપી આવશે નહીં. એ પણ જરા અઘરું છે સમજવું કે સાહેબ આ ભગવાનનું તમે કહો છો બધું મને ઠીક લાગે છે, પણ ભગવાન પછી હવે એમને 25,000 વર્ષ પછી થાક લાગે કે નહીં એમને? કે આ દરરોજ અતિન્દ્રિય આનંદનો અનુભવ, દરરોજ અતિન્દ્રિય આનંદનો અનુભવ, પછી શું કરવાનું? ભગવાનને કંઈ કોક વાર કંઈ ચેન્જ તો જોઈએ કે નહીં? મારે તો દર રવિવારે જોઈએ. આ લોકો જો ફરસાણ કે જો મીઠાઈ ના બનાવે રવિવારે, એ તો વળી ગયું હો, મુંબઈ વગેરેમાંથી ગયું. કારણ કે તો હોટલમાં જતું રહેવાનું, કારણ કે ઘરવાળા લોકો બનાવે. હોટલનું ખાવું ઓછું, એકદમ. આમ તો ન ખાવું. આ ઉત્તમ મુમુક્ષુ એને ખાવું નહીં. કોઈક વાર ફરજિયાત ખાવું પડે તો એવું કંઈક લેવું, ગરમ કોફી એકલી. આનું ચાલે નહીં, કારણ કે પરાધીન છે, ગૃહસ્થ છે. ગૃહસ્થ એટલે પરાધીન, અંશે અંશે પરાધીન, સર્વદા પરાધીન નથી. માટે અહીં કહે છે કે તારે ચેન્જ જોઈએ પણ ભગવાનને ચેન્જ જોઈતો નથી. કે એવું કેમ સાહેબ? તમે ભગવાનનું જ તાણો છો. એનું મારા સ્વામી તો લોજિક પણ આપે છે. અંતરાય કર્મનો નાશ કરવાથી અનંત બળ એમને પ્રગટ થયું છે. એટલે 5 પ્રકારના અંતરાયમાંથી એક પણ અંતરાય એમને નથી. એટલે મારા સ્વામીને ચેન્જની જરૂર નથી. અને થાક પણ લાગતો, કંટાળો આવતો. અત્યંત ક્ષય કરનાર, ઉપશમ નહીં, ક્ષયોપશમ નહીં,
અને ક્ષય પણ નહીં, અત્યંત ક્ષય, સંપૂર્ણ, ઇન ટોટો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. ભગવાનનો માર્ગ કેવો છે? આપણા પેટનું તો પાણી હલતું નથી. ભગવાનનો માર્ગ જાણીએ તો મૂળ માર્ગ વાંચીએ, બોલીએ પણ બોલી ગયા. તત્વા સૂત્ર, સમયસાર વગેરે વાંચી ગયા, બોલી ગયા કે મારે લેક્ચર આપવાનું છે ને એટલે. લેક્ચર આપવા માટે બોલે છે કે પોતાના ભાવોની નિર્મળતા માટે? સ્વ અધિઆય, સ્વાધ્યાય. જે સાચો સ્વાધ્યાય કરે એને પોતાને તો અવશ્ય ફાયદો થાય, સાંભળનારને થાય કે ન થાય એ એના પુરુષાર્થને, એના ભાવને આધીન છે. અને પ્રાસંગિક સ્વાધ્યાય એ આ કાળનું, આ ક્ષેત્રનું શ્રેષ્ઠ તપ કુંદ સ્વામી અને બીજા બધા આચાર્યોએ કહ્યું. બધાય તપ સારા છે, બધાય તપ કરવા જેવા છે, પણ અત્યારે બહુ ઊંચું ધ્યાન થઈ શકતું નથી એમ ભગવાને કહ્યું. વિતરાગ પુરુષનો મૂળ માર્ગ કયો એટલે ઉપમાર્ગ પણ છે ખરો. મૂળ શાખા અને ઉપશાખા. તો અંતરના આત્માની પરિણતિ રૂપ જે માર્ગ છે, એટલે આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા રૂપ જે માર્ગ છે એ મૂળ માર્ગ. અને એને સહયોગી જે બીજા થાય એનું નામ ઉપમાર્ગ. એનું પ્રમાણ એ સમય સારાદીમાંથી તો જાણી લેવું, પણ એટલી તારી બુદ્ધિ શક્તિ અને સમય નથી. એટલે આત્મસિદ્ધિથી જાણ તો તને સહેલું પડે. સાથે બોલીએ ત્રીજી ગાથા આત્માથી લક્ષણ. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, એ મૂળમાં પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમન. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમન. હઠાગ્રહ હોય તો મોક્ષ માર્ગ પ્રાપ્ત ન થાય, દુરાગ્રહ હોય તો મોક્ષ માર્ગ પ્રાપ્ત ન થાય. ડોગમેટિઝમ, એકાંતવાદની પકડ હોય. ભગવાન સૌથી ઉદાર છે, એટલે ઉત્તમ મુમુક્ષુનું લક્ષણ એમાં પણ બે વિશેષણ વાપર્યા. પહેલું બીજું, કુલ 4 વિશેષણ 40મા અંકમાં. વિશાળ બુદ્ધિ અને મધ્યસ્થ. વિશાળ બુદ્ધિ અને મધ્યસ્થ. ગંગામાં પૂર આવે, બ્રહ્મપુત્રમાં આવે, તાપીમાં આવે, નર્મદામાં આવે, પણ અરબી સમુદ્રમાં આવતું. અને અરબી સમુદ્રમાં નાનું પૂર આવે તો મુંબઈના 1.5 કરોડ માણસ 5 મિનિટમાં. જો અરબી સમુદ્રમાં પૂર આવે તો શું થાય? સાગર વર ગંભીર. મૂળમાં આખો માર્ગ આપ્યો અને મૂળ માર્ગ તરફ લક્ષ્ય કરવાનું કીધું. આખો માર્ગ આપ્યો અને મૂળ માર્ગ તરફ લક્ષ્ય લઈ જવાનું કીધું. તમે તમારા વેવાઈને ત્યાં જમવા જાઓ તો બધું પીરસે તો ખરા, પણ વધારે આગ્રહ શેનો કરે? બાસુદી અથવા લાડવા અથવા બુંદી અથવા એવું કંઈ જે હોય તે. આજકાલ તો તમે શેઠિયા લોકો એટલે તમારે તો કંઈ ખવાય જ નહીં કે સાહેબ મારે તો કંઈ ખવાય જ નહીં. શેઠને તો મગનું પાણી અને કોરા ખાખરા. શેઠની વ્યાખ્યા શું? શેઠને 1-2 ઓપરેશન તો કર્યા જ હોવા જોઈએ હાર્ટના, એમને બ્લડ પ્રેશર હોવું જ જોઈએ, એડવાન્સ ડાયાબિટીસ હોવું જોઈએ, એમને અલ્સર પણ
હોવું જ જોઈએ તો જ શેઠ કહેવાય. એટલે શેઠ શું ખાય? મનમાં જલે. ખાવાની ઈચ્છા તો છે, બધાય ખાય છે, પણ શેઠ બિચારા શેનો આગ્રહ? ગુરુદેવે બધું બતાવ્યું, પણ એમાં કીધું કે મૂળ પરમાત્મા તત્વને પકડ, શુદ્ધ આત્મ તત્વને પકડ. નિશ્ચય નય દ્વારા પ્રરૂપિત જે અભેદ રત્નત્રય, ભાષા અઘરી છે ભગવાનની, વાંધો નહીં, એ પણ બોલું. નિશ્ચય વાણે સાંભળી સાધન ત્યજવાનો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો. એકલા સાધન કરવા એમ ન કીધું, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા. તો સાધન પણ કરવાના અને નિશ્ચયને લક્ષ્યમાં રાખવાનો. નિશ્ચય જ્યારે કે ત્યારે શુદ્ધાત્મા, નિશ્ચય નહીં કે ત્યારે એની સમજણ વગેરે. નિશ્ચય એટલે આત્મા, અને નિશ્ચય નહીં એમ કે ત્યારે એને સમજાવવાની પદ્ધતિ. આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. આપ કહેતા અંતરનું બહુમાન છે. હિન્દી ભાષી લોકો હોય એમને કોઈ દિવસ તુમ ન કહેવું હો ભાઈ. તું તો કોઈને કહેવાય નહીં, પણ તુમ બડે આદમી હો એમ ના કહેવાય. આપ બડે મહાપુરુષ હે. આપ શું સૂચવે છે? પરમ વિનય. આપ શું સૂચવે? પરમ વિનય. વિનય નહીં, વિનયથી ન મળે મોક્ષમાં. પરમ વિનય એમ કીધું. 254 શું કીધું? પરમ વિનય. પરમ વિનય ન હોય તો આત્મજ્ઞાન ન મળે. આમાં ભગવાન પગે આમ શરીર ઝુકાવે નહીં, તારા આત્માને ઝુકાવ. શરીર તો એની મેં ઝૂકશે જ સાથે. આત્માને ઝુકાવ તો શરીર ઝૂકે. પણ આપણે શરીરને ઝુકાવીએ છીએ ને આત્માને તો તે વખતે ગમે ત્યાં મૂકીએ. શ્રીમદ આત્મજ્ઞાન આદિ, આત્મ સંયમ, આત્મજ્ઞાન, આત્મ સમાધિ રૂપી લક્ષ્મીના સ્વામી એ શ્રીમદ. મત એટલે ગુજરાતીમાં શબ્દ સારો નથી, વાળો. વાળો એટલે નો સ્વામી, ઓનર. ભગવાન પાસે શું હોય? ભગવાન પાસે બધું જ હોય. કશું હોયા વિના જેમની પાસે બધું છે એ મારા સ્વામી ત્રણલોકના નાથ છે. અને એમની જ ક્વોલિટીના ગુરુદેવ પણ એમની ક્વોલિટીના છે. એવો શબ્દ વાપરે છે આચાર્ય દેવ. જથા જાદ રૂવધર એવો શબ્દ વાપર્યો છે. મોટા મુનિરાજ કેવા છે? માએ જન્મ્યા તેવા. કે પણ એમ ઠંડી લાગે તો હું ધૂસો આપી આવું, એમને ભૂખ લાગે તો ટિફિન આપી આવું, એમને કંઈક ટુવાલ બુવાલ જોઈતો હોય તો આપી આવું, એમને કંઈક પગમાં જો એવું લાગે તો સ્લીપર આપી આવું. તારો ભાવ સારો છે પણ એમને જરૂર નથી. તારો ભાવ સારો છે એમને જરૂર. ઇન્દ્રએ એવું કહ્યું હતું ને ભગવાન ગયા તારે. ઇન્દ્રને કહે છે થેન્ક યુ વેરી મચ, બટ વી એઝ જૈન મુનિસ ડોન્ટ એક્સપેક્ટ એની પ્રોટેક્શન ફ્રોમ એનીબડી એલ્સ. સપ્ત ભયથી રહિત એવા મુનીશ્વર છે. શુદ્ધોપયોગી મુનીશ્વર, એમને કોઈ ભય નથી. અનંત કૃપા કરી મને આપ્યો. આગળ આવી ગયું કૃપાળુ દેવ, એમ આવ્યું હતું ને આગળ. કૃપાળુ દેવ એ જ વાત કહે છે. અનંત કૃપા કરી મને આપ્યો. આપ્યો પણ લીધો કે નહીં એ તો તારે નક્કી કરવાનું. આપણે આમ આમ રાખીએ છીએ એટલે આપે ખરા પણ બધું નીકળી જાય રે. હમણાં 3 દિવસ પૂરા થાય ને પછી ઘેર જઈએ પછી બધું આવું આપણે સાંભળવાનું. આ વસ્તુ એમ કહેવાનું કે ભગવાને કીધું છે કે આપણે આત્મા છીએ તો છીએ. હા કહેવાની,
આપણે થોડા આત્મા છે, આપણે તો હા મુછાળા મરદ કરોડપતિ, આપણે તો દશાશ્રી માળી વણિક, આપણે સિસોદિયા રજપૂત, આપણી હાક વાગે આખા દેશમાં નહીં. હવે તો દેશ કે નાનો લાગે ને, ઇન્ડિયામાં તો ફાવે જ નહીં. મોટા ભાગે 9 મહિના 8 મહિના તો બહાર જ હોય. અહીંયા તો નવેમ્બર ડિસેમ્બર ને જાન્યુઆરી 3 જ મહિના અહીંયા આવે. કે આ તો ભિખારી દેશને, આવો ગરમીનો દેશને હા કોણ અહીંયા રહે? અમે તો સાંભળે ભગવાનની વાત, સદગુરુની વાત સાંભળે, પણ પોતાનું પાકું કરે કે હું જે સમજો છું એવું કંઈ તમને ખબર હોય, તમને કંઈ સમજણ હોય, એવો આ જીવ ધીઠ, દુષ્ટ, મહાપાપી, દુર્ગતિગામી જીવ છે. કોઈની વાત નથી હો, XYZ. આપણે ભગવાનની વાત ન માનવી હોય તો કેવું, જય પ્રભુ ચાલે જાય. ભગવાન ખોટા છે એવું અંદરમાં વિચારવું નહીં. ભગવાન નથી ગમતા, ઓલ રાઈટ, આખી દુનિયાને નથી ગમતા, તને નથી ગમતા, વાંધો નહીં. ભગવાન ખોટા છે એવું અંદરમાં વિચારવું નહીં, એવું માનવું નહીં. કોઈ કહે તો પણ ન માનવું કે ભાઈ મારે એ બાબતમાં જવું નથી. મને તો એવું મારા ગુરુએ કીધું છે કે ભગવાન સાચા છે, ને હું તો એવું માનું છું કે ભગવાન સાચા છે. બાકી મને ખબર પડતી નથી કે ભગવાનની ઓળખાણ થતી, પણ ભગવાને જૂઠું કહ્યું હોય એમ 70 કોડા કોડી સાગર પ્રમાણ, એવું શાસ્ત્રનું વચન છે. એવો બંધ માત્ર એક જ ભાવથી થાય છે, ભગવાનનો વિરોધ, શ્રી સદગુરુનો વિરોધ અને સદધર્મનો વિરોધ કરવાથી 70 કોડા કોડી સાગર પ્રમાણ એવું બંધ થાય. માટે આપણે એવું ભગવાન ન ગમે ચાલે જાવ, બીજો કઈ વિકલ્પ કરવો નહીં. તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. આ તો સાચા મુમુક્ષુ છે, સાચા જ્ઞાની આવું બોલે છે એટલે ભાવે છે. બોલવું આપણા હાથમાં નથી. હમણાં લખવો થઈ જાય તો બોલવું આપણા હાથમાં નથી, પણ ભાવના કરવાનો આપણે પ્રયત્ન કરીશું. ભાવ એ આત્માની સંપત્તિ છે, ભાવ એ મારી સંપત્તિ છે, બોલવું એ મારી સંપત્તિ નથી. એ તો પુણ્યનો યોગ હોય તો નીકળે, વાંધો ન નીકળે. એટલા અનંત ઉપકારનો પ્રતિઉપકાર બદલો વાળવા માટે હું શું આપું પ્રભુ, હું શું પ્રભુ ચરણ કને ધરું, હું આપની કેવી રીતે પૂજા કરું, કઈ રીતે સ્તુતિ કરું, કઈ રીતે આપની સેવા કરું, એવું કહેવું ને કરવું એ ભક્તની ફરજ છે. પણ ભગવાન કહે છે, ભગવાન તો મોટા પુરુષ સંતો કહે છે, ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બેપરવાહ, जिनको कछु न चाहिए वो सहन का. रोटी चाहिए वो तुम भक्ति से दोगे तो लेंगे, नहीं तो ऐसा नहीं है. તારું મોઢું કટાણું કરતો નહીં. ભિક્ષા લેવા આવે સંતો આપણે ઘેર, હા હવે આયા છે ચલો ને આપી દો ને 2-4 રોટલી આપી દો, એમ નો અપાય, એમ નો અપાય. ભિક્ષા નો આપી કેવા, વેઠ ઉતારી કહેવાય. વેઠનું ફળ ન મળે. બહુ ઉત્તમ રીત છે, બરાબર ને? સ્વામી 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 તિષ્ઠ તિષ્ઠ તિષ્ઠ. આહાર શુદ્ધ છે, શરીર શુદ્ધ છે, વચન શુદ્ધ છે, મન શુદ્ધ છે. પધારો 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 એમ બોલી હતી માતાજી. ચંદનબાળા શું કહેતી હતી? આવો મારા દ્વાર. બોલો છો ને બા? આવો આવો. એમને એમ નો આવે, અને આવે પણ આપણા જેવા બોલે સામાન્ય ઉપલબ્ધ તો જ નો આવે કે સાહેબ કેમ એમ ચંદન બાળક ગમે ને આ પણ ન ગમે, એવું નથી. પ્રેમ કેટલો છે,
ભાવ કેટલો છે? ભગવાન તો ભાવ જુએ છે. ભગવાન તો ભાવ જુએ છે. મોક્ષ માર્ગમાં ભાવની મુખ્યતા છે. આપણા ભાવ સારા હોય ને, આપણે પુણ્યનો ઉદય હોય તો સાચા સંતને આહાર વગેરે વિધિ સાધુઓ આચાર્યો કે એવા કોઈ મહાપુરુષોને કરાવવાનું પુણ્ય સાંપડે. એટલે એમને કઈ જોઈતું, હું સર્વથા અસમર્થ છું, હું ગમે તેટલું કરું તો પણ હે પ્રભુ આપના ઉપકારનો બદલો વાળી શકું એમ નથી. કેમ? આ દુનિયાની સર્વોત્તમ વસ્તુ આપી. આ દુનિયાની સર્વોત્તમ વસ્તુ તે આત્મજ્ઞાન ને આત્મ સમાધિ, એનો માર્ગ જેમણે શબ્દથી, અર્થથી, વેદનથી અને બોધથી આપ્યો. શબ્દથી, અર્થથી, વેદનથી અને બોધ દ્વારા આપ્યો. એવા શ્રી ગુરુનું ઋણ આપણે કોઈ પણ ભાવમાં અદા કરી શકીએ એમ. માટે 4 પ્રકારની ભક્તિથી તીર્થંકર થવાય છે. અરિહંત ભક્તિ, આચાર્ય ભક્તિ, બહુશ્રુત ભક્તિ અને પ્રવચન ભક્તિ. આપણે બધી કોઈ તીર્થંકર થવાનો આશય રાખવો નહીં હો ભાઈ. જે તીર્થંકર થવા માગે તીર્થંકર થઈ શકે નહીં. આ પ્રમાણે આપણે અંતરના સાચા પ્રેમ ભાવથી શ્રી સદગુરુ અને પરમાત્મા માટે શું કરવું એ યથા સમયે આગળ વિચારીશું. અત્યારે તો કહે છે કે તે અનંત ઉપકારનો પ્રત્યુપકાર વાળવા હું અસમર્થ છું. અંતમંગળ. શું પ્રભુ ચરણ કને ધરો આત્માથે સહો હે, તે તો પ્રભુએ આપ્યો વર તું ચરણાધીન. આદે હાદે આજતે વર તો પ્રભુ આધીન. દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. દેહ પ્રભુનો દીન. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. ઓમ. ઓમ. પરમ પૂજ્ય ગુરુદેવ આપણી જેવા અબુધ નિદ્રાધીનને ઊંઘમાંથી જગાડવાનો જે કારુણ્ય સભર પરિશ્રમ કરી અનંત ઉપકાર કરી રહ્યા છે, તેને સાર્થક બનાવવા આપણે શક્ય તમામ પ્રયત્નો કરીશું તો કિંચિત ઋણમુક્ત થવાશે એવી ભાવના સાથે હવે આપણા આદરણીય ટ્રસ્ટી શ્રી મનહરભાઈ જસવાણી વ્યવસ્થાયિક થોડી ખાટી મીઠી વાતો કરશે 5 મિનિટ માટે.